આપણા દેશની લોકશાહી માટે આજનો દિવસ ઐતિહાસિક અને સુવર્ણમય સાબિત થઈ રહ્યો છે, મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે અને આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત અને સીમાંકન સહિત 3 બિલ રજૂ કર્યા છે. 131મો મહિલા અનામતમાં બંધારણીય સુધારો કરવા સરકાર જઈ રહી છે. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્યરાત્રિ સુધી પણ ચર્ચા કરી જવાબ આપવા તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગે બિલ પર મતદાન કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે આપણે કોઈ ભ્રમ કે અહંકારમાં ન રહેવું જોઈએ, કારણ કે આપણે નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે. એટલે કે પીએમએ એમ કહ્યું કે આપણે કંઈક આપી રહ્યા છીએ, એવા ભ્રમમાં કે અહંકારમાં ન રહેવું જોઈએ. આ મહિલાઓનો હક છે, જે દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો. આજે તે અપરાધમાંથી મુક્તિ મેળવવા અને પ્રાયશ્ચિત કરવાનો આ અવસર છે, કારણ કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વિધાનસભા અને લોકસભામાં વધવું જરૂરી છે અને એટલે જ 33% પ્રતિનિધિત્વ થવા જઈ રહ્યું છે. નારી શક્તિ આપણી વિધાનસભાની અંદર, આપણી લોકસભાની અંદર, આપણી પાર્લામેન્ટમાં પહોંચશે. સ્વર્તે જ એ શક્તિના દર્શન આ બંને ગૃહમાં આપણને જોવા મળશે. રાજ્યોની અને દેશની કાનૂન બનાવવાની આ જે પ્રક્રિયા થતી હોય છે, તેની અંદર પણ તેમની ભૂમિકા સતત વધશે. ફરી એકવાર નારી શક્તિને વંદન.